હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેપી એકેડમી. અને ગયા વિડિયોમાં આપણે કથકની વાત કરી હતી. હવે શાસ્ત્રીય નૃત્યની જે જર્ની આપણી ચાલી રહી છે એમાં આજે આપણે કથકલી, જે કેરળનું એક શાસ્ત્રીય નૃત્ય છે, એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. અમુક બાબતોની ચર્ચા આગળ કરીએ તો સૌથી પહેલું તો નૃત્યમાં તમે જુઓ, ખાલી એક ઇમેજ જોશો એના ઉપર તમને અંદાજ આવશે કે શું વિશેષતાઓ છે. તો વિશેષતાઓની તો ભરમાર ભરેલી છે એવું કહી શકાય આ નૃત્યની અંદર, બરાબર. અમુક નૃત્યમાં આપણે જોયા કે વસ્ત્રો વગેરે છે, તો એ રીતે. તો ચાલો આપણે આની શરૂઆત કરીએ. અને સર્વપ્રથમ હું વાત કરું કે આ જે નૃત્ય છે એના નામની, તો અહીં આગળ પણ બે શબ્દો ભેગા થયા છે. અહીં પણ આ બે શબ્દો એટલે કે કથા અને કલી, બે શબ્દો ભેગા થઈને કથકલી જે નૃત્ય છે એ બને છે. હવે કથા એટલે કે સામાન્ય રીતે વાર્તા, અને કલી એટલે કે એક પ્રકારનું નાટક કે જેનું શું થઈ રહ્યું છે, પ્રદર્શન થઈ રહ્યું છે. અને આ રીતે જે આપણી સામે બને છે, શું બને છે, કથકલી. તો આ કથકલી છે જેનો અર્થ એવું કહી શકાય આપણે કે આપણી સામે એક નાટ્ય વાર્તા જે છે એનો શાબ્દિક અર્થમાં પ્રસ્તુતિ થઈ રહી છે. શેની પ્રસ્તુતિ થઈ રહી છે? તો નાટ્ય વાર્તાની. હવે આની અંદર જે નાટક અને જે વાર્તા છે એ નૃત્યનો ઉદ્ભવ અથવા તો ઉદ્ભવ જે સ્થાન છે એ મૂળ ધામ કયું છે? કેરળ. દક્ષિણ ભારતનું કેરળ જે છે ત્યાંથી આનો ઉદ્ભવ માનવામાં આવે છે. બીજી એક વાત કરીએ, આનો પ્રેરણા સ્ત્રોત શું હતો? તો સંસ્કૃત નાટ્ય પરંપરા કુડિયાટ્ટમ, જે એક પ્રકારની નાટ્ય પરંપરા હતી સંસ્કૃતની, અને એની અંદરથી આ જે શબ્દ છે એ શું કરીને આવ્યો છે? ઉતરીને આવ્યો છે. અહીં આગળ વિષય વસ્તુ તરીકે પૌરાણિક મહાકાવ્યો જેવા કે મહાભારત, રામાયણ વગેરેના પ્રસંગોની પ્રસ્તુતિ કરવામાં આવે છે. જેમ કે રામાયણ લઈ લીધું, તેની અંદરથી કોઈ અલગ પ્રકારનો એક ભાગ જે છે એ લઈ લીધો અને એની પ્રસ્તુતિ થઈ રહી છે. તો આવી જે વિવિધ પ્રકારની આપણા પુરાણોમાં અને ધાર્મિક ગ્રંથોમાં જે રચનાઓ છે, જે નાટક છે, એને જ અહીં આગળ પ્રસ્તુતિ કરવામાં આવે છે. ભાષાની વાત કરીએ અને સંસ્કૃતિની, તો મલયાલમ મુખ્યત્વે આ નૃત્ય જે છે એ વાર્તા અને એના જે શબ્દો છે સંવાદ એ મલયાલમમાં હોય છે. અને મલયાલમ સાથે અમુક વખત મિશ્રિત ભાષા, જેની અંદર પર્વની ગાથાનું ગીત પણ કહી શકાય છે. કેવી રીતે? તો જે વિવિધ પર્વો એટલે કે જે આપણે નાટક લીધા છે અથવા તો મહાભારત છે કે રામાયણ છે, એમાંથી અમુક પર્વ આપણે લીધો છે, એની ગીત અથવા તો એની ગાથા કઈ રીતે ગીતમાં અને નૃત્ય સાથે પ્રસ્તુતિ થઈ રહી છે, બરાબર. તો ચાર વસ્તુ. સૌથી પહેલા તો કથા પ્લસ કલી એટલે કે નાટ્ય વાર્તા. ઉદ્ગમ સ્થાન કયું છે? કેરળ. પ્રેરણા સ્ત્રોત શું છે? તો સંસ્કૃતનું કુડિયાટ્ટમ. વિષય વસ્તુ તો મહાભારત, રામાયણ વગેરે. અને ભાષાની વાત કરીએ તો મલયાલમ મિશ્રિત ભાષા, અને આને જ આપણે પર્વગાથાનું ગીત પણ કહી શકીએ છીએ. નાટ્ય સંઘર્ષમાં સત્યનો અસત્ય પર વિજય, મુખ્યત્વે આ જે છે એની અંદર તમને બે વસ્તુ જોવા મળે છે. કઈ બે વસ્તુ? તો જો સ્ક્રીન ઉપર તમને બે વસ્તુ જોઈ રહેશે. એક બાજુ જે છે એ સત્વ અથવા તો યલો કલરની શેડ દેખાતો હશે, અને બીજી તરફ તમને રેડ એટલે કે લાલ પ્રકારનો દેખાતો હશે. તો આ જે છે એ મુખ્ય વસ્તુ છે નૃત્યમાં જોવા મળતા શું કહેવાય? પાત્રો. અને આ છે પાત્રોના અથવા તો અભિનયના પ્રકારો. કેવી રીતે? તો બે પ્રકારના મુખ્ય અભિનયો આપણે જોવા મળતા છે. એક તો પાછા, જે ઉદ્દાર નાયક અથવા તો આપણે એમ કહીએ કે હીરો, જેને આપણે સિમ્પલ આપણી ભાષામાં આપણે કહીએ કે હીરો. અને બીજું જોવા મળે છે એ છે કેટી, જે નાયક અથવા તો ખલનાયક હોઈ શકે. મુખ્ય બે પાત્રો, એક તો પાછા અને બીજું કેટી. કેટી સિવાય તમને ક્યાં, કેમ કે આપણે ત્યાં ટ બોલીએ છીએ, દક્ષિણ ભારતમાં ટ બોલાતો નથી, તો ક્યાંક તમને કે થી પણ જોવા મળી શકે, બરાબર. કે થી પણ જોવા મળી શકે. હવે વાત કરીએ પાછા. તો પાછા સ્વભાવમાં શું? તો દેવતાઓ અને સારા માણસોનું પ્રતિનિધિત્વ કરતું. એટલે જેટલા પણ સકારાત્મક પ્રકારના આપણા પાત્રો છે નાટ્યમાં, તો એ આપણને કેવા જોવા મળશે? તો એ પાત્રોને અથવા તો એ પાત્રોને આપણે પાછા કહી શકીએ, કે જેમાં દેવતાઓ અથવા સારા માણસો. સંદેશ શું આપે છે? તો સત્ય અને સદગુણનો સંદેશ આપવાનું કાર્ય કરતા છે. બીજી બાજુ એનાથી વિરુદ્ધ કેટી અથવા તો કેતી એટલે કે રાક્ષસ પ્રકાર તો ખલનાયક. આ શું કરશે? દાનવો અથવા તો દુષ્ટ પાત્રો જે છે એની પ્રસ્તુતિ થતી હોય છે. અને આમાંથી સંદેશ પણ આપણે શું મળશે? દુર્ગુણનો અને અસત્યનો સંદેશ જે છે એ મળશે. કથા વસ્તુના પ્રસંગોની અગર આપણે વાત કરીએ તો રામ અને રાવણનું યુદ્ધ, કે જેમાં આપણે બંને પ્રકારના નાયક જોઈ શકીએ. જટાયુવધ, નળ દમયંતી,
કથા, રાવણ મંદોદરી સંવાદ, આ બધામાં તમને એક બાજુ પાચા અને બીજી બાજુ કેટી જે છે એવી રીતે પોઝિટિવ મતલબ કે સકારાત્મક અને નેગેટિવ એટલે કે નકારાત્મક પ્રકારના બંને નાયક જોવા મળે છે. બરાબર, આગળ વધીએ. આ નૃત્ય જે છે એ એક પ્રકારે રમખાણનું મેદાન છે. કેવી રીતે રમખાણનું મેદાન? તો આ નૃત્યમાં ચહેરાના વિવિધ પરસ્પર વિરોધી ભાવો માટે રમખાણનું મેદાન બની જાય છે અને પાત્રો બોલતા નથી પણ શું કરે છે? હાવભાવથી વ્યક્ત કરે છે. જે રીતે કે આ વચ્ચે દેખાતી આંખો, એ આંખો જોઈને જ તમને ખબર પડે છે કે આની અંદર કયો ભાવ રહેલો છે. તો એકદમ રૌદ્ર સ્વરૂપ, એકદમ ગુસ્સાવાળો જે સ્વરૂપ છે એ આપણે જોવા મળે છે. તો આ નૃત્યની અંદર એટલા જ માટે આ નૃત્યને રમખાણનું મેદાન કહે છે કારણ કે જેટલા પણ પાત્રો છે, જેટલા પણ અભિનય છે એ સંગીત સાથે, ભલે સંવાદ પાછળથી હોય પણ સંગીત સાથે પ્રસ્તુતિ કરે છે અને એની અંદર જે પોતાના હાવભાવ છે એ શેના દ્વારા? તો એ પોતાના હાવભાવ જે છે આ તો હાથોની મુદ્રાથી અને અથવા તો એ ચહેરાના વિવિધ ભાવોથી પ્રસ્તુતિ કરે છે અને માટે જે રમખાણનું મેદાન બની જાય છે. બીજી વસ્તુ, કલાકારોને રંગભૂષા પાત્રાનુરૂપ હોય છે અને સાથે સાથે 3 ગુણો ઉપર ભાર આપવામાં આવે છે. પહેલો સાત્વિક, બીજો રાજસિક અને ત્રીજો તામસિક. તો આ રીતે જે 3 ભાવો છે, તામસિક, રાજસિક અને સાત્વિક, એ 3 ભાવ જે છે એ ગુણ આધારિત હોય છે અને એના ઉપરથી જ આપણને વિવિધ પાત્રો જે છે એનો પણ આપણને ખ્યાલ આવી જાય કે આ પાત્ર જે છે એ પ્રસ્તુતિ કરી રહી છે તો શેની પ્રસ્તુતિ કરી રહી છે, અથવા એ પાત્ર છે તો એની અંદરથી આપણે કયો ભાવ જોવા મળ્યો છે, એ સાત્વિક છે, એ રાજસિક છે કે એ તામસિક છે. બીજી એક વાત કરીએ તો આની અજોડ વિશેષતા એ રહેલી છે કે કથકલી સિવાય અન્ય કોઈ પણ નૃત્યમાં આંખો અને ભ્રમર તથા નીચેની પલકો દ્વારા રજૂઆત કરી શકાતી નથી. તો આ એક ખાસ વિશેષતા છે આ નૃત્યની. શું કે આ નૃત્ય જે છે એ મુખ્યત્વે આટલા ભાગ ઉપર બહુ જ ભાર આપે છે. તો આંખોથી વિવિધ પ્રકારનું અહીં આગળ એ લોકો આંખોનું હલનચલન, અંદરના ડોળા ગોળ ફરાવા અને સાથે સાથે જે ભ્રમર છે એ દ્વારા એની પ્રસ્તુતિ કરતા હોય છે. આ પ્રસ્તુતિની અજોડ વિશેષતા સાથે આગળ વાત કરીએ તો અભિનયના કેટલા પ્રકાર છે અહીં આગળ? તો અભિનયના 4 પ્રકાર છે. કયા કયા? તો એક તો વાચિક. વાચિક એટલે કે તમારી સામે આખી તમે જે નૃત્યકાર છે એને વાંચી શકો, તો કે તમે એની વર્ણન કરી શકો. આંગિક એટલે કે સંપૂર્ણપણે અંગો દ્વારા એની પ્રસ્તુતિ થઈ રહી છે. રસ અભિનય અને આહાર્ય એટલે કે તમને રસની અનુભૂતિ પણ થઈ રહી છે અને સંપૂર્ણપણે એને તમે ગ્રહણ કરી શકો છો. આ 4 પ્રકારના વાચિક, આંગિક, અભિનય અને આહાર્ય, આ બધા તમને 4 પ્રકારના અભિનયો આ નૃત્યમાં જોવા મળે છે. બરાબર, તો 2-3 મુખ્ય વિશેષતાઓ એની હતી. એક તો રમખાણ મેદાન છે, બીજું અજોડ વિશેષતામાં આંખો, ભ્રમર અને પલકો, અને રાજસિક, તામસિક અને સાત્વિક પ્રકારના ગુણો અને 4 પ્રકારના અભિનયો. કયા? વાચિક, આંગિક, અભિનય અને આહાર્ય. આ 4 પ્રકારના પાત્રો જોવા મળે છે. મુખ રાગ મતલબ કે રંગભૂષા સાથે સાથે ચહેરા રંગોની ભાષા દર્શાવે છે. અહીં આગળ જેવી રીતે આગળ આપણે વાત કરી કેટી અને પાચાની, એ જ પ્રમાણે અહીં અમુક રંગો દર્શાય છે અને આ જ રંગો જે છે એના દ્વારા પોતાનો આખો જે પણ કુચીપુડી નૃત્ય પ્રસ્તુત કરી રહ્યા છે એ શું કરી રહ્યા છે? એ લોકો આ રંગો દ્વારા પોતાના આખા ચહેરાને રંગતા હોય છે. તો શું છે વિવિધ રંગો અને શું છે રંગોની વિશેષતા? તો અહીં આગળ પહેલા જ નંબરે તમને જોવા મળે છે લીલો રંગ. અને આ લીલો રંગ જે છે એ કલીનતા, દેવત્વ, તેજ અને સદગુણો દર્શાવે છે. માટે આપણે આને શું કહી શકશું? આગળ જે પ્રમાણે જોયું એ પ્રમાણે પાચા અથવા તો નાયક જે આપણો હીરો છે સદૈવ તમને કયા રંગમાં જોવા મળશે? લીલા કલરના રંગમાં જોવા મળશે. આગળ વાત કરીએ તો અહીં આગળ તમને લીલો, ઘાટો લીલો અને મરૂન એનું મિક્સચર જોવા મળે છે. નાકની આજુબાજુમાં લાલ ચિહ્નો, આ પ્રકારનું જે છે એ એક પ્રકારનો ગુણ રાજસિક અને પ્રભુત્વ તમારી સામે ગૌરવપૂર્વક રજૂ કરવાનું કામ કરે છે. મતલબ ચહેરો લીલા રંગનો છે પણ નાકની આજુબાજુનો જે ભાગ છે એની આજુબાજુ કેવા ચિહ્નો છે? તો લાલાશ પડતા ચિહ્નો છે જે તમને શું? રાજસિક જે ગુણ છે એ દર્શાવે છે. નંબર 3 ઉપર જોવા મળે છે અને એ જે છે એ શું કયો રંગ છે? કાળા રંગનો છે. અને કાળો રંગ જે છે એ સિમ્પલ કાં તો તાપસિક વૃત્તિ અને કાં તો એ દુર્ગુણ જે છે એ ખલનાયક તમને નિર્દેશિત કરી રહ્યું છે. એટલે આને આપણે કાળા રંગને કેટી પણ કહી શકીએ અથવા કેતી પણ કહી શકીએ. પછી આવે છે નેક્સ્ટ નંબર ઉપર અને એ જોવા મળે છે પીળા
કલરનો રંગ અને એ છે સંતો અથવા તો મહિલાઓ. તો જ્યારે પણ આ નૃત્યની પ્રસ્તુતિ થતી હોય એની અંદર સંત આવે છે કાં તો પછી મહિલા સ્ત્રીઓના પાત્રો છે, તો આ લોકોના મુખ ઉપર કયો રંગ લગાડવામાં આવશે? તો પીળા રંગનો જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને પછી અંતિમ જોવા મળે છે એ છે સંપૂર્ણ લાલ રંગનો ચહેરો. તો આ શું દર્શાવે છે? સદગુણોનો નિર્દેશ કરે છે કે જે પણ પાત્ર છે સદગુણ વાળું, એટલે કે આપણે એમ કહી શકીએ કે આપણે લીલા રંગની વાત કરી તો હા, લીલો રંગ જે છે એ સદગુણ દર્શાવે છે, પણ જો આખો લાલ ચહેરો હોય તો એ પણ શું દર્શાવે છે? એ પણ સદગુણ દર્શાવતું એક પાત્ર આપણી સામે પ્રસ્તુત કરે છે. વાત કરીએ અમુક ટિપ્સ અહીંયા આપી છે. તો અલગ અલગ પાત્રોના ચહેરાઓ સંપૂર્ણ શૃંગારથી સાથે સાથે માથાની ટોપીનો ઉપયોગ કરે છે, જેમાં રંગો પણ આગવી વિશેષતા દર્શાવતા હોય છે. જેવી રીતે કે આગળ આપણે હમણાં જોઈએ કે આખું ચિત્ર તમે જોવો છો તો એક પુરુષ અને સ્ત્રી બંને પાત્રો ઉપરથી લઈને માથાથી લઈને નીચે પગ સુધી વિવિધ પ્રકારના રંગોનો ઉપયોગ કરે છે. તો અહીં આગળ આપણે જે રંગોની વાત કરી એ મુખ્યત્વે જે મુખ ઉપર જોવા મળે છે, ફેસ ઉપર જે જોવા મળે છે, મુખ રાગ જે ફેસ ઉપર જોવા મળે છે એ રંગોની વાત છે. બરાબર, આગળ વધીએ અને બીજી વિશેષતાઓ જોઈએ. અહીં આગળ ફેસ ઉપર જો દેખાઈ રહ્યો છે તો સંપૂર્ણપણે અગર હું વાત કરું તો આ વસ્તુ જે છે જો આ તમને દેખાઈ રહ્યો છે, સંપૂર્ણપણે અગર આપણે વાત કરીએ તો કેટલો મોટો મુગટ જે છે એ માથા ઉપર રાખ્યો છે. અહીં આગળ મોઢા ઉપર વાત કરીએ તો લીલો રંગ છે, સાથે સાથે વસ્ત્રો એ પણ કેટલા હેવી પ્રકારના વસ્ત્રો જે છે એનો ઉપયોગ કરેલો જોવા મળે છે. આ જે ચિત્ર આપ્યું છે એ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે આ પ્રસ્તુતિમાં આપણો નાયક જે છે એ સાત્વિક ગુણધર્મ, કેમ કે એને શું કરેલું છે? તો એને લીલા રંગનું આખું મુખ એને રંગેલું છે. બરાબર, અને નાકની આસપાસ રેડ કલર જોવા મળતો નથી, એટલે આ સાત્વિક પ્રકાર. હવે આપણે વાત કરીએ વેશભૂષા અથવા તો આહાર્ય જે ભૂષણો છે, આભૂષણો અને વેશભૂષાઓ. તો સર્વપ્રથમ વાત કરીએ જે ઉપર દેખવા મળી રહ્યું છે તમને એ મુકુટ. કલાત્મક અને મોટા કદનો મુકુટ એટલે કે હેડગિયર, એટલો હેવી પ્રકારનો આખું વજનદાર અલગ અલગ પ્રકારના રંગોનો ઉપયોગ કરીને સુશોભિત કરેલો મુકુટ જે છે એનો પ્રયોગ એ કરતા હોય છે. એ પુરુષ પાત્ર હોય કે મહિલા પાત્ર હોય, બંને પાત્રો ઉપર તમને શું જોવા મળે છે? મુકુટ જોવા મળે છે. નંબર 2 ઉપર તમને જોવા મળતું પોશાક. તો આખો જે અહીંયાથી લઈને આ વાળો ભાગ છે એ આખો પોશાક, તો જેમાં સુંદર ઘેરદાર કપડા છે જે પાત્રને ભવ્યતા પ્રદાન કરે છે. સામાન્ય રીતે આ નૃત્ય કરવું એ ખુદમાં જ મોટો ટાસ્ક છે. કેમ? તો આટલું મોટું ઘેરદાર, ઉપર આટલો મોટો મુગટ અને ફેસ ઉપર પણ વિવિધ પ્રકારના જે અમુક આભૂષણો જે છે એનો પ્રયોગ કરેલો છે. અને નંબર 3 ઉપર જોવા મળતું રક્તવાળી આંખો અને અનોખી પ્રકારની પ્રક્રિયા. તો જે આંખો છે ધ્યાનથી અગર આપણે જોઈએ તો એની નીચે અલગથી, ઉપર અલગથી અને આંખોમાં પણ વિવિધ પ્રકારના રંગોનો ઉપયોગ થાય છે. જેમ કે કલાકાર આંખોમાં ચુંડપૂર્વ નામના એક ફૂલનો રસ નાખીને એને લાલ કરે છે. કયા પ્રકારનો? તો ચુંડપર્વ. આ પ્રકારનું શું છે? ફૂલ છે. અને એ ફૂલનો રસ એ શું કરશે? કલાકાર આંખોમાં નાખે છે કે જેથી એની આંખો લાલાશ પડતી, ભયંકર લેવલની લાલાશ પડતી જે છે એ દેખાય છે, જેથી મુખની રંગભૂષામાં સંતુલન દેખાય છે. એક તો આંખો લાલ થઈ ગઈ અને એના કારણે મુખ જે છે એ આખું કેવું થઈ જાય છે? સંતુલિત થઈ જાય છે. તો આ હતા એના અમુક આભૂષણો અને અમુક પ્રકારના જે વસ્ત્રો એ વાળા. મુખ્ય એક વાત તો આની અંદર પ્રતીક, તો આ શેનું પ્રતીક છે? તો આ નૃત્ય જે છે એ આકાશ તત્વનું પ્રતીક દર્શાવે છે. બરાબર, 3 વસ્તુ, એક તો મુકુટ, પોશાક અને રક્તવર્ણી એટલે કે ચુંડ પર્વતી જે આંખો લાલ છે. અને તત્વ કયું રહેલું છે? તો આકાશ તત્વ જે છે એ તમને આ નૃત્યમાં જોવા મળે છે. આગળ વધીએ, કેવી રીતે પરંપરાઓ અને શું પરિવર્તન આવ્યા, કેવી રીતે આ નૃત્ય આગળ વધે છે. તો આ નૃત્યની પરંપરામાં આગળ આપણે વાત કરીએ તો સૌથી પહેલો તબક્કો છે કે જેની અંદર આપણે શું જોવા મળે છે? તો પ્રથમ તબક્કામાં કે આ નૃત્ય એક તો પુરુષ પ્રધાન છે. કેવું છે? પુરુષ પ્રધાન છે. અને જેની અંદર કઈ જાતિ? તો નાયર જનજાતિના યોદ્ધાઓ દ્વારા, કઈ જનજાતિ? નાયર જાતિના યોદ્ધાઓ દ્વારા આ જે છે એ નૃત્યની શરૂઆત થઈ હતી. દ્વિતીય તબક્કામાં અથવા આગળ જઈએ તો સ્ત્રી પાત્રોની જે ભજવણી હતી. કેમ? તો જેવી રીતે એનો વિકાસ થયો અને વિકાસ થતા આપણે આગળ વધીએ ત્યારે આની અંદર સ્ત્રી પાત્રો પણ આવે છે. અને જ્યારે સ્ત્રી પાત્રો આવ્યા તો એની ભજવણી પણ કોના દ્વારા? તો પુરુષો દ્વારા થતી હતી. પુરુષો દ્વારા જ સ્ત્રીઓની ભજવણી પડતી હતી.
ક્રાંતિકારી પરિવર્તનની અંદર આપણે વાત કરીએ તો આ નૃત્યને ક્રાંતિકારી પરિવર્તન આપનાર રાગિણી દેવી હતા. રાગિણી દેવીએ પોતાનું યોગદાન આપીને આ નૃત્યને પરિવર્તિત કર્યો અને જે એક અધિકાર હતો કોનો, માત્ર પુરુષોનો, અને અથવા તો પુરુષો દ્વારા જે પ્રસ્તુતિ હતી એની અંદર આગળ પરિવર્તન સ્વરૂપમાં રાગિણી દેવી સામે આવ્યા અને ત્યારબાદ રાગિણી દેવી દ્વારા પરિવર્તન કર્યું અને કથકલી નૃત્ય જે છે એની અંદર સ્ત્રીઓનું પણ આગમન થાય છે. વર્તમાન સ્થિતિ અત્યારે એવી છે કે હવે આ નૃત્યમાં સ્ત્રીઓ પણ સમાન રીતે અધિકાર દર્શાવે છે અને આ નૃત્યની પ્રસ્તુતિ બંને દ્વારા કરતા જોવા મળે છે. વાત કરીએ કે ભાષા અથવા તો આ જે નૃત્ય પ્રસ્તુતિ છે એ આગળ કેવી રીતે વધે છે, તો ધ્વનિ સંગીત અને કર્ણાટક શૈલીનો જે પ્રભાવ છે અને ગીતોની ભાષા જે છે એ કઈ છે તો મલયાલમ જોવા મળે છે. અહીં આગળ મુખ્ય જે સંગીતકાર હોય, જે મુખ્ય સંગીતકાર છે આ નૃત્યમાં, એને કહેવામાં આવે છે પોણાની. અને બીજી તરફ જે સહાયક સંગીતકાર છે, મતલબ કે એની સાથે બીજો કંઈક સંગીતકાર છે, એને કહેવામાં આવે છે સિનકીડી. તો એક તો મુખ્ય કે જે પોનાની અને બીજું જે સહાયક છે એને કહીએ આપણે સિનકીડી. અહીં આગળ બીજી એક પણ વાત કરવામાં આવી છે, જેમ કે ઉપયોગમાં લેવાતા સંગીત વાદ્યોમાં આવે છે ઢોલક, ચોંગીલા, ઇકડ્ડા, ચેંડા વગેરે પ્રકારના અને મદ્દલમ આ પ્રકારના જે સંગીત વાદ્યો છે એ વિવિધ રાગ આપવા માટે આ નૃત્યની પ્રસ્તુતિમાં વપરાય છે. બરાબર. અને આગળ વાત કરીએ તો આ એક પ્રકારની કઠોર તપસ્યા હતી. કેવી રીતે? તો આ કઠોર તપસ્યા એટલા માટે છે કે આ નૃત્ય જે છે એની યાત્રા સૌથી લાંબી છે. કેમ? તો સંપૂર્ણપણે તમને અગર જ્ઞાન મેળવવું છે તો તમારે 10 વર્ષ જેટલી આ યાત્રા લેવાની છે. કેમ? તો આની અંદર તમારા શારીરિક સાથે સાથે માનસિક પ્રભાવ અથવા માનસિક સંતુલન જે છે એમાં પણ ફેરફાર આવી શકે છે. બીજી વાત કરીએ તો શારીરિક શિસ્તતાની સૌથી વધારે જરૂર છે કે જે પણ વસ્તુ તમે પ્રસ્તુતિ કરી રહ્યા છો એ તમારા હાથ છે, તમારું મુખ છે, તમારી આંખો છે, આ બધાનું તાલમેલ બહુ જ હોવું જરૂરી છે. એટલા જ માટે શારીરિક શિસ્તતા છે એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. અને આગળ જોઈએ તો બૌદ્ધિક જ્ઞાન, માત્ર નૃત્ય નહીં પણ આ એક પ્રકારનું બૌદ્ધિક જ્ઞાન જે છે એનો અભ્યાસ કરવો પડે છે કે કેવી રીતે તાલ અને લય સાથે તમારા શારીરિક હલનચલન સાથે આ નૃત્યની પ્રસ્તુતિ છે એ કરતા હોવ છો. બરાબર છે. આગળ વધીએ. આ નૃત્ય જે છે એ આગળના નૃત્ય જોયા એ પ્રમાણે કે શરૂઆત જે છે એ થઈ ગઈ હતી, પણ મહાકવિ જે વલ્લથોડ હતા, પણ મહાકવિ વલ્લથોડ જે હતા નારાયણ મેનન, એમને આને યોગદાન આપ્યું હતું. કેવી રીતે? તો 18મી સદીમાં એક પ્રકારે આ નૃત્ય પણ આગળના નૃત્યની જેમ દરબારી નૃત્ય થઈ લુપ્ત થયું હતું, પણ આગળ જતા 18મી સદીમાં મહાકવિ વલ્લથોડ નારાયણ મેનને આને પુનરુત્થિત કર્યું. કેવી રીતે? તો આ લઈને જતા આગળ આવે છે સ્વાતિ તિરુનાલ રાજા ના સમયમાં વિકસેલી આ કલા ધીમે ધીમે લિપ્ત થઈ ગઈ હતી અને પછી એને શું મળે છે? એક પ્રકારે નવું જીવન મળે છે. આમને કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો નૃત્યના શિક્ષણ અને પ્રચાર પ્રસાર સાથે ઈસવીસન 1930 માં ઐતિહાસિક સંસ્થા જે કેરળ કલા મંડલમ નામની હતી એમાં સ્થાપના કરી હતી. કોણે કરી હતી? તો આ સ્થાપના કરી હતી વલ્લથોડ નારાયણ મેનને. અને આ જ પુનરુત્થાન સાથે આજે આધુનિક સમયમાં અથવા આધુનિક પરંપરામાં પણ કથકલી જે છે એ આપણને જોવા મળે છે. આમાં અગર આપણે કહીએ કથકલીને લગતા રત્નો અથવા તો ખ્યાત નામ કલાકારો, તો જેમાં સૌથી પહેલા નામ આવે છે લેજેન્ડ્સ કે જે મહાકવિ વલ્લથોડ નારાયણ મેનન, ત્યારબાદ કૃષ્ણકટ્ટી અને રમણકુટ્ટી નાયર, આ ત્રણ એના મુખ્ય સ્તંભો હતા. ત્યારબાદ એના પછીના આવે છે જેમાં માધવન, આનંદા શિવરામન અને ઉદયશંકર, અને પછી એન્ડમાં ત્રણ નામ આવે છે રામગોપાલ, ગોપીનાથ, શાંતારાવ અને મૃણાલિની સારાભાઈ. આ બધાએ આ જ છે એ નૃત્યને આગળ પહોંચવાનું કામ કર્યું હતું. પણ જેમાં મુખ્ય પિલરોમાં વલ્લથોડ, મેનન નારાયણ, કૃષ્ણકુટ્ટી અને રામકૃષ્ણકુટ્ટી આ લોકો જોવા મળે છે. અને એ ત્યારબાદના આ બધા નામ છે. આગળ વધીએ આપણે. આજે પણ આ જે નૃત્ય શૈલી છે અથવા તો આ જે નૃત્ય છે એને આગળ વધારનાર, તાલીમ આપનાર જે મુખ્ય સંસ્થાઓ છે એમાં તમને જોવા મળે છે કેરળ કલા મંડલમ, ક્યાં આવેલું છે? કેરળમાં. દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કે જે અમદાવાદમાં છે, કલા ક્ષેત્ર કે જે ચેન્નઈમાં છે, ડાન્સ એન્ડ ડ્રામા એન્ડ મ્યુઝિયમ ફેકલ્ટી ઓફ આર્ટ્સ
કે જે વડોદરામાં છે, ભારતીય વિદ્યાભવન મુંબઈ અને ગંધર્વ વિદ્યાભવન દિલ્હી. તો આ જે તમને જોવા મળી રહી છે 7 સંસ્થાઓ એ આજે પણ કથકલી જે છે એની તાલીમ આપી રહી છે. આગળ વાત કરીએ તો આની અંદર તમને મુખ્ય અમુક જે વસ્તુ છે એ જોવા મળે છે અને જે છે મુખ્ય ભૂમિકાના 6 તત્વો છે તત્વો. અને એ 6 તત્વો કયા છે? તો મુખ્ય તત્વોમાં પહેલામાં પહેલું આવે છે નૃત્ય, કે જે કોઈ પણ નૃત્યની સૌથી પ્રભાવિત વસ્તુ હોય છે. નંબર 2 ઉપર જોવા મળે છે અભિનય અથવા તો હાવભાવ. તો કથકલીમાં હાવભાવ કે અભિનય એ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. નંબર 3 ઉપર જોવા મળે છે એ છે સંગીત, કેમ કે સંગીત વગર નૃત્ય સંભવિત નથી. નંબર 4 ઉપર જોવા મળે છે વાદન, વિવિધ પ્રકારના વાદ્યો અને વાદન મશીનો. ત્યારબાદ નંબર 5 ઉપર જોવા મળે છે વિવિધ પ્રકારની વેશભૂષા અને છઠ્ઠા નંબર ઉપર જોવા મળે છે રંગભૂષાઓ. જ્યારે કલાકાર મુકુટ ધારણ કરીને તેલના દીવાથી પ્રકાશિત રંગમંચ ઉપર પડદા પાછળ આવે છે ત્યારે તે પોતાના વિવિધ પ્રકારના હસ્તકળાઓ અને મુખ મુદ્રાઓ દ્વારા આ નૃત્યની પ્રસ્તુતિ કરતા હોય છે. બરાબર? તો આ હતું એક પ્રકારનું કથકલીનું સંપૂર્ણ વર્ણન કે કેવી રીતે એનો ઉદ્ભવ થયો, કેવી રીતે વિકાસ વધ્યો અને વિવિધ પ્રકારના પાસાઓ આજે આપણે જોયા હતા. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં.